કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીનું ગત રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું। સાંજે મતદાન પૂરું થતાં બૂથ પરના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની સહી લઈ ઈવીએમ મશીનોને ખાસ પેપર સીલથી સીલ કરવામાં આવ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે રિસીવિંગ સ્ટોરરૂમ ખાતે લાવવામાં આવ્યા હતા। નગરપાલિકાની ચૂંટણીના ઈવીએમ મશીનોને આદર્શ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતના ઈવીએમ મશીનોને જીનવાલા હાઈસ્કૂલ ખાતે રિસીવિંગ સ્ટોર રૂમ ખાતે ડિસ્પેચ કરવામાં આવ્યા હતા। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। આજરોજ 26 એપ્રિલના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયેલ છે અને હાલ રિસીવિંગની કામગીરી ચાલુ છે। મંગળવારના રોજ કાઉન્ટિંગ તથા રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।